ભરૂચ જિલ્લાના ચોગડિયા તાલુકાના જૂના તલસાલી ગામ નજીક નર્મદા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન પકડાયું છે। ભરૂચના ભૂસ્તર વિભાગે તાત્કાલિક કાર્યવાહીની છેતરપિંડી દરમિયાન 2 મોટા બાજ નાવડા અને 2 યાંત્રિક નાવડીઓ સાથે 5 ઈસમોને રંગે હાથ ઝડપી પાડ્યા છે। તપાસમાં ખુલ્યું છે કે ઝડપાયેલા ઓપરેટર અને હેલ્પરો વડોદરા જિલ્લાના લીઝમાં કામ કરતા હતા અને પોતાનો અધિકાર વિસ્તાર છોડીને ભરૂચની હદમાં બેરોકેટ રેતી ખનન કરી રહ્યા છે। સ્થળ પરથી ઝડપી પાડવામાં આવેલી વાહન મશીનરી અને રેતીનો અંદાજિત મૂલ્ય 35 લાખ રૂપિયા થાય છે। સ્થાનિક યુવાનો અને ગ્રામજનોના સહયોગથી ઝડપી પાડવામાં આવેલ આ ગેરકાયદેસર ખનન મામલે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે અને આગળની તપાસ તેજ કરી છે। આ વિસ્તારમાં થોડા દિવસો પહેલા પણ ગેરકાયદેસર રીતે ખનનના ઉપકરણો ઝડપાયા હતા, જે દર્શાવે છે કે ખનીજ માફિયાઓ બેફામ બની નદીમાંથી રેતી ખનન કરી રહ્યા છે।